વડોદરા નજીક સાકરદા પાસે એસટી બસના મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા ફરી ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। વડોદરા વાસદ આણંદ રૂટ ઉપર એસટી બસની અછત અને અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સાંકરદા ગામે આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ એસટી બસ રોકીને ચક્કાજામ કર્યો હતો। છેલ્લા 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। બસ સુવિધાના અભાવે અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને દરરોજ ભારે હાલાકી ભોગવવી પડે છે। આ મામલે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખીને યોગ્ય રજૂઆત કરી હતી, છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા આખરે વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। વિદ્યાર્થીઓની મુખ્ય માંગણી છે કે આ રૂટ પર અપૂરતી વ્યવસ્થા દૂર કરી નિયમિત બસ દોડાવવામાં આવે। આ ઘટના અંગે નંદેસરી પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। વિરોધને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમની વ્યાજબી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાકરદા ગામની વિદ્યાર્થીની નિત્યા, અમારે આજે બસ રોકવાનું જરૂર પડી કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો, તે છતાંય અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે ને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી। રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે, રોજ કેટલાક લોકોને વાગે છે। જ્યારે પોલીસ વાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે। આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે તો પણ અમારું કઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી। કઈ થશે તો પણ જવાબદાર રહેશે આના માટે। તમે અગાઉ કોઈને રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એક બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એક બી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે, નવી બસ ફાળવવામાં સાકરદાથી નહીં આવે। તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે, બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી, ઊભા દરવાજા આગળ જવું પડે છે। રોજ કેટલાને વાગે છે, એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો તો એનું ભણવાનું કેટલું બગડ્યું, તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને। કેટલાક લોકો તો કોલેજ જ વિચારીને નહીં આવતું કે બસમાં ઊભું રહીને જવું પડશે। આપનું નામ? નિત્યા।